સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ધોરણ 8 નવનીત કેતન ચિત્રકલા ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમમાં સ્ટાન્ડર્ડ 8 નવનીત ક્રિએટિવ ડ્રોઈંગ બુક. પેજ નંબર 8, ચિત્ર સંયોજન રેખાચિત્ર, માનવ આકૃતિઓનો અભ્યાસ. ઇંગ્લિશ મીડિયમની બુકમાં છે. પેજ નંબર 8, પિક્ચર કમ્પોઝિશન સ્કેચ, સ્ટડી ઓફ હ્યુમન ફિગર્સ. ઉપર ઓછી રેખાઓમાં વ્યક્તિઓના રેખાંકન દર્શાવ્યા છે. તેમાં પ્રમાણ માપ સાથે માનવ આકૃતિઓનું રેખાંકન કર્યું છે. તેનો તમે અભ્યાસ કરો. આ રેખાંકનોમાં દરેક પાત્ર કોઈ પ્રવૃત્તિ કરી રહ્યું છે. તેમના હલનચલનને જીવંત બનાવી શકાય તેવું રેખાંકન કરવું જરૂરી છે. અહીંયા જે માનવ આકૃતિઓ જે છે, આ રેખાચિત્ર છે, એ આપણે પેજ નંબર 9 પર ડ્રો કરીશું. ઉપર આપેલી કોરી જગ્યામાં 3 જુદી જુદી પ્રવૃત્તિઓ કરતા વ્યક્તિ ચિત્રોનું રેખાંકન કરો. ઓછી રેખાઓમાં રેખાંકન કરવું જરૂરી છે. માનવ આકૃતિનું પ્રમાણ માપ જળવાય તે રીતે પેન્સિલથી રેખાંકન કરવું. રંગ કે સ્કેચ પેનનો ઉપયોગ કરવો નહીં. અહીંયા જે આપણે હ્યુમન બોડી એટલે કે માનવ આકૃતિઓનો અભ્યાસ કરવાનો છે અને એનું સ્કેચ કરવાનું છે. તો આમાંથી કોઈ પણ તમે 2 કે 3 સ્કેચ ડ્રો કરી શકો છો. એક પેજ ઉપર જ તમારે આમાંથી કોઈ પણ 3 અથવા તો 2 સ્કેચ ડ્રો કરવાના છે. અહીંયા આપણે આ 3 રેખાચિત્રનો આપણે પેજ નંબર 9 પર સ્કેચ કરવાનું છે. તમે કોઈ પણ સ્કેચ કરી શકો છો. અહીંયા તમારે સ્કેચ કરતી વખતે એ ધ્યાન રાખવાનું છે કે તમારે એક જ રેખામાંથી ડ્રો કરવાનું, એટલે કે બને એટલી ઓછી રેખાઓનો ઉપયોગ કરીને તમારે સ્કેચ ડ્રો કરવાનું છે. અહીંયા આપણે લેડીનું સ્કેચ કરીશું. શોપિંગ કરતા લેડીનું. આ રીતે તમારે ધ્યાનપૂર્વક તમારે સ્કેચ કરવાનું છે.
સ્કેચ કરતી વખતે તમારે હ્યુમન બોડીને ધ્યાનમાં રાખીને તમારે એનું માપ પ્રમાણે તમારે સ્કેચ કરવાનું છે. તમારે એના હાથ જ્યારે ડ્રો કરો તો ધ્યાન રાખવાનું છે કે હાથ નાનો મોટો એ રીતે ડ્રો ના થઈ જાય. બંને હાથનું પ્રમાણ સરખું રહે એ પ્રમાણે તમારે સ્કેચ ડ્રો કરવાનું છે. સ્કેચ ડ્રો કરવા માટે તમારે HB પેન્સિલ એટલે કે લાઇટ પેન્સિલથી તમારે સ્કેચ કરવાનું છે. અહીંયા પગને આગળ પાછળ એટલે કે એક પગ આગળ અને એક પગ પાછળ છે, તો એ પોઝિશનમાં તમારે સ્કેચ કરવાનું છે. અહીંયા શૂઝ પહેરેલા છે, તો એ પ્રમાણે આપણે અહીંયા શૂઝ ડ્રો કરી લઈશું. આ રીતે તમારે બને એટલી ઓછી લાઈનમાં તમારે ડ્રો કરવાનું છે. હવે આપણે વુમનનું ડ્રો કરીશું. આ રીતે તમારે બને એટલી ઓછી લાઈનમાં તમારે સ્કેચ કરવાનું છે. હાથ જ્યારે ડ્રો કરો તો હાથનું પણ પ્રમાણમાપ તમારે ધ્યાનપૂર્વક જોઈ લેવાનું છે. હાથ નાના મોટી ના થાય એનું તમારે ધ્યાન રાખવાનું છે.
આ રીતે તમારે બને એટલી ઓછી લાઈનમાં ડ્રો કરવાનું છે. સાડી પહેરેલી છે તો સાડીમાંથી જે પગ દેખાય છે એ તમારે ધ્યાન રાખવાનું છે કઈ રીતે ડ્રો કરવાનું છે. આ રીતે તમારે વુમનનું સ્કેચ ડ્રો કરી લેવાનું છે. હવે આપણે માળીનું સ્કેચ ડ્રો કરીશું. માળી છોડને પાણી પીવડાવતો હોવાથી એ નીચે રમેલો છે તો તમારે એ કન્ડિશન એની ધ્યાનમાં રાખીને તમારે સ્કેચ કરવાનું છે.
જ્યારે પગની કન્ડિશન તમારે જોવાની છે. એક પગ આગળ અને એક પગ પાછળ છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા એક પગની એડી ઊંચી જોવા મળે છે તમને, તો એનું સ્કેચ આ રીતે કરીશું. આ પ્રમાણે તમારે કોઈપણ પેજ નંબર 8 પ્રમાણે કોઈપણ 3 અથવા તો 2 સ્કેચ તમારે કરવાના છે. આમાં તમારે કલર કરવાના નથી અને સ્કેચ કરવા માટે તમારે ફક્ત પેન્સિલનો ઉપયોગ કરવાનો છે. HB પેન્સિલથી તમારે એકદમ લાઇટ ડ્રો કરી લેવાનું છે, એકદમ લાઇટ સ્કેચ કરવાનું છે.